આપણે નવા વર્ષ 2024ના ઉંબરે છીએ અને ફરી એકવાર તે વર્ષનો તે સમય છે જ્યારે વિશ્વભરના લોકો આવતા વર્ષ માટે નવા વર્ષના સંકલ્પો કરશે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આમાંના મોટા ભાગના નવા વર્ષના સંકલ્પો તોડી નાખવામાં આવે છે કારણ કે તે રાખવા અવાસ્તવિક છે. 2024ની પૂર્વ સંધ્યાએ ઊભા હોવાથી અમને નવા વર્ષના સંકલ્પો સેટ કરવાની પરંપરાગત રીતથી અલગ થવા અને ધોરણો નક્કી કરવા માટે વધુ સતર્ક માર્ગ અપનાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જે વધુ શક્ય અને પ્રાપ્ત કરી શકાય તેવા છે. ઉત્તમ આદિત્ય એ લાઇફ એન્ડ સ્પેસ ડિઝાઇનર છે, જે પાછલા વર્ષોથી વિપરીત અમારા નવા વર્ષના રિઝોલ્યુશનને તોડ્યા વિના કેવી રીતે બનાવી શકીએ અને જાળવી શકીએ તે વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરે છે. તે લોકોને એવી દુનિયાનું અન્વેષણ કરવા કહે છે કે જે ફિટ રહેવાના વિશિષ્ટ ઠરાવોથી આગળ વધે, અમુક આદતોમાં સંડોવાયેલ ન હોય અથવા નાણાકીય સિદ્ધિઓનું આયોજન ન કરે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ઉત્તમ આદિત્ય, લાઇફ એન્ડ સ્પેસ ડિઝાઇનર. જાન્યુઆરીમાં જીમ અને ફેબ્રુઆરીમાં ફ્રી, દેટ્સ હાઉ અવર રિઝોલ્યુશન કમ્સ જ્યારે નવું વર્ષ ચાલુ થાય છે. જાન્યુઆરીના ફર્સ્ટ ડે પર યુ વિલ ફાઇન્ડ કે ઘણા બધા લોકો રિવરફ્રન્ટ્સ પર તમને જોવા મળશે, એક્સરસાઇઝ કરતા, યોગા કરતા, વ્યાયામ કરતા. બટ જેમ જેમ દિવસ દૂર જશે નવા વર્ષથી, તેમ તેમ લોકોની ભીડ ઓછી થતી જશે. કેમ આપણા ન્યૂ યર રિઝોલ્યુશન્સ આટલા શોર્ટ લિવ્ડ હોય છે? એવું તો શું આપણે કરીએ છીએ કે જે આપણને આપણા રિઝોલ્યુશન્સને ટકાવી નથી રાખતું? આઈ ફાઉન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ફાઇન્ડિંગ્સ વાઇલ સ્ટડીંગ, જેમાં હાર્વર્ડ યુનિવર્સિટીના અમુક રિપોર્ટ્સમાં એવું કહેવાયું કે મનની જાગૃતતા એ જીવનના અચીવમેન્ટ કરતાં વધુ મહત્ત્વની છે. તો આપણા દ્વારા રખાવવામાં આવેલા જે રિઝોલ્યુશન્સ છે કે જે જીવનમાં આપણને બાહ્ય વસ્તુઓ અચીવ કરવામાં મદદ કરે છે અથવા તો એના તરફ આપણું ફોકસ છે, તો એના માટેનો જે આપણો જુસ્સો છે એ આપણે એના માટે રાખીએ છીએ કે આપણે એ જુસ્સાને બાહ્ય વસ્તુ અચીવ કરવી છે. જ્યારે એ જ વસ્તુ આપણો જુસ્સો ઇન્ટરનલ જર્ની માટે જશે તો એ ઇન્ટરનલ જર્નીમાં એ જુસ્સો લાંબા સમય સુધી ટકી રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે એવું નક્કી કરો કે મારે એક બુક વાંચવી છે અને એ બુક વાંચતી વખતે બુક ફિનિશ કરવી છે. તમારો ગોલ હોય છે કે આ બુક હું 1 મહિનામાં ફિનિશ કરીશ. નાવ હવે તમે એ બુક વાંચો છો એ ગોલ ફિનિશ કરવા માટે, ના તમે એક એક પેજ, એની એક એક વાર્તા અને એનો એક એક સંવાદ એન્જોય કરવા માટે. જ્યારે ગોલ અને રિઝોલ્યુશન્સ તમારા એ બુકના એક એક સંવાદ અને એક એક સ્ટોરીને એન્જોય કરવાના હશે, તો તમારી એ બુકનું અચીવમેન્ટ અથવા એક બુક સારી રીતે પૂરી થવાનું જે રિઝોલ્યુશન્સ છે એ અચીવ થશે. પણ જો તમે એ જ ગોલ, મારે મહિનામાં બુક પૂરી કરવી છે, એવો આઉટર લેયરવાળો ગોલ, અચીવમેન્ટવાળો ગોલ રાખ્યો કે 1 મહિનો અને બુક, તો એ બુકમાંથી પણ મળનારી વસ્તુ તમારા માટે એટલી યોગદાનપૂર્ણ નહીં હોય. સો નવા વર્ષમાં એવા રિઝોલ્યુશન્સ રાખવા કે જે રિઝોલ્યુશન્સમાં ખરેખર તમને ઓરિજિનલ પર્સન, ઓરિજિનલ હ્યુમન બિંગ અને તમને એક સાચું જીવન જીવવા માટે મદદ કરે, ના કે ખાલી અચીવમેન્ટ બેઝ સોસાયટીને બતાવવા માટે અથવા તો લોકોની દેખાદેખીમાં રાખવામાં આવેલા ગોલ્સ. સો હું બધાને નવા વર્ષ માટે એવી આશા રાખીશ કે બધા લોકો પોતાની જર્ની એ એવી રીતે શરૂ કરે કે પોતાની સાથે પોતાનું જીવન વધારે સાર્થક અને વધારે ખુશખુશાલ બનાવે. થેન્ક યુ.